કેમ છો મિત્રો? તો આપણે ગુજરાતીની અંદર ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ કે મને કેરી ખાવાનો શોખ છે, હું ક્રિકેટ રમવાનો શોખીન છું, મને મૂવીઝ જોવાનો શોખ છે. તો આવા સેન્ટેન્સને આપણે ઇંગ્લિશની અંદર કેવી રીતે લખવા? તો એના માટે વપરાય છે ફોન્ડ ઓફ. એના માટે શબ્દ વપરાય છે ફોન્ડ ઓફ. બરાબર છે? ફોન્ડ ઓફ પછી તમારે સીધું V1 + ing નો યુઝ કરવાનો છે, એટલે કે V4 નો યુઝ કરવાનો છે. ing વાળું ક્રિયાપદ મૂકવાનું છે, જેનાથી તમે એ વાક્ય આસાનીથી બનાવી શકશો. તો એના માટે આપણે પહેલો અહીંયા એક્ઝામ્પલ લખ્યા છે, એની મદદથી સમજીએ. I am fond of eating mango. મતલબ અહીંયા એવો થાય છે કે હું કેરી ખાવાનો શોખીન છું, મને કેરી ખાવાનો શોખ છે. તો અહીંયા તમે જોઈ શકો છો fond of અને એની સાથે V1 + ing, આપણે eat ની પાછળ ing લગાડ્યું છે. તો આનાથી વાક્ય આપણું બની જાય છે I am fond of eating mango means કે હું કેરી ખાવાનો શોખીન છું. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લખ્યું છે she is fond of playing chess. તેણી ચેસ રમવાની શોખીન છે. ત્યાર પછી they are fond of watching movie. તેઓ મૂવી જોવાના શોખીન છે. તો અહીંયા fond of ની સાથે V1 + ing તમે જ્યારે જોડી દો છો તો એનાથી તમે આ સેન્ટેન્સને આસાનીથી બનાવી શકો છો. બરાબર? તો હવે એક સેન્ટેન્સનું ટ્રાન્સલેશન તમારે કોમેન્ટમાં લખવાનું છે કે હું ફાસ્ટ ફૂડ ખાવાનો શોખીન છું. તો હવે એનો ઇંગ્લિશ તમારે કરવાનું છે. ઓકે?